ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે તેવા સંજોગોમાં જળાશયોમાં પાણી ઘટ્યા છે, પરંતુ તેની અસર હવે જે ધાર્મિક સ્થળો છે ત્યાં પણ જોવા મળી રહી છે. આપણે ઊભા છીએ હાલ શામળાજી પાસે આવેલું અતિ પ્રાચીન પૌરાણિક નાગદરા કુંડ પાસે. દ્રશ્યો બતાવી દઈશ કે આ જે દ્રશ્યો છે ચોક્કસથી દર્શકોને નહીં ગમે, કારણ કે જે પ્રકારે નાગદરા કુંડ સુકાયો છે તેના કારણે અહીં આવતા જે શ્રદ્ધાળુઓ છે, જે પિતૃ તર્પણ માતૃ તર્પણ વિધિ માટે આવે છે, પોતાના સ્વજનોના મૃત્યુ બાદ અહીં તર્પણ વિધિ કરવા માટે આવતા હોય ત્યારે તેમની આસ્થાને ઠેસ પહોંચાડતા દ્રશ્યો ક્યાંક ને ક્યાંક લોકોના દિલ છે દ્રવી રહ્યા છે, કારણ કે પાણીનું એક ટીપું પણ હાલ નાગદરા કુંડમાં નથી. અતિ પ્રાચીન નાગદરા કુંડ આસ્થા સાથે સંકળાયેલો છે. આસ્થાની ડૂબકી એ લોકો લગાવતા હોય છે, ત્યારે ડૂબકી લગાવવાનું તો બાજુમાં રહ્યું, પરંતુ એક ટીપું પાણી અહીં જોવા મળતું નથી. તેવા સંજોગોમાં અહીંનું જે આયોજન કરતા જે લોકો છે તેમની ગંભીર બેદરકારી જોવા મળી રહી છે, કારણ કે ગુજરાતભરમાંથી લોકો અહીં આવે છે ત્યારે તેમની આસ્થાને ઠેસ પહોંચી છે. હાર્દિક પટેલ, News 18 ગુજરાતી, શામળાજી, અરવલ્લી. ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે તેવા સંજોગોમાં જળાશયોમાં પાણી ઘટ્યા છે, પરંતુ તેની અસર હવે જે ધાર્મિક સ્થળો છે ત્યાં પણ જોવા મળી રહી છે. આપણે ઊભા છીએ હાલ શામળાજી પાસે આવેલું અતિ પ્રાચીન પૌરાણિક નાગદરા કુંડ પાસે. દ્રશ્યો બતાવી દઈશ કે આ જે દ્રશ્યો છે ચોક્કસથી દર્શકોને નહીં ગમે, કારણ કે જે પ્રકારે નાગદરા કુંડ સુકાયો છે તેના કારણે અહીં આવતા જે શ્રદ્ધાળુઓ છે, જે પિતૃ તર્પણ માતૃ તર્પણ વિધિ માટે આવે છે, પોતાના સ્વજનોના મૃત્યુ બાદ અહીં તર્પણ વિધિ કરવા માટે આવતા હોય ત્યારે તેમની આસ્થાને ઠેસ પહોંચાડતા દ્રશ્યો ક્યાંક ને ક્યાંક લોકોના દિલ છે દ્રવી રહ્યા છે, કારણ કે પાણીનું એક ટીપું પણ હાલ નાગદરા કુંડમાં નથી. અતિ પ્રાચીન નાગદરા કુંડ આસ્થા સાથે સંકળાયેલો છે. આસ્થાની ડૂબકી એ લોકો લગાવતા હોય છે, ત્યારે ડૂબકી લગાવવાનું તો બાજુમાં રહ્યું, પરંતુ એક ટીપું પાણી અહીં જોવા મળતું નથી. તેવા સંજોગોમાં અહીંનું જે આયોજન કરતા જે લોકો છે તેમની ગંભીર બેદરકારી જોવા મળી રહી છે, કારણ કે ગુજરાતભરમાંથી લોકો અહીં આવે છે ત્યારે તેમની આસ્થાને ઠેસ પહોંચી છે. હાર્દિક પટેલ, News 18 ગુજરાતી, શામળાજી, અરવલ્લી. ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે તેવા સંજોગોમાં જળાશયોમાં પાણી ઘટ્યા છે, પરંતુ તેની અસર હવે જે ધાર્મિક સ્થળો છે ત્યાં પણ જોવા મળી રહી છે. આપણે ઊભા છીએ હાલ શામળાજી પાસે આવેલું અતિ પ્રાચીન પૌરાણિક નાગદરા કુંડ પાસે. દ્રશ્યો બતાવી દઈશ કે આ જે દ્રશ્યો છે ચોક્કસથી દર્શકોને નહીં ગમે, કારણ કે જે પ્રકારે નાગદરા કુંડ સુકાયો છે તેના કારણે અહીં આવતા જે શ્રદ્ધાળુઓ છે, જે પિતૃ તર્પણ માતૃ તર્પણ વિધિ માટે આવે છે, પોતાના સ્વજનોના મૃત્યુ બાદ અહીં તર્પણ વિધિ કરવા માટે આવતા હોય ત્યારે તેમની આસ્થાને ઠેસ પહોંચાડતા દ્રશ્યો ક્યાંક ને ક્યાંક લોકોના દિલ છે દ્રવી રહ્યા છે, કારણ કે પાણીનું એક ટીપું પણ હાલ નાગદરા કુંડમાં નથી. અતિ પ્રાચીન નાગદરા કુંડ આસ્થા સાથે સંકળાયેલો છે. આસ્થાની ડૂબકી એ લોકો લગાવતા હોય છે, ત્યારે ડૂબકી લગાવવાનું તો બાજુમાં રહ્યું, પરંતુ એક ટીપું પાણી અહીં જોવા મળતું નથી. તેવા સંજોગોમાં અહીંનું જે આયોજન કરતા જે લોકો છે તેમની ગંભીર બેદરકારી જોવા મળી રહી છે, કારણ કે ગુજરાતભરમાંથી લોકો અહીં આવે છે ત્યારે તેમની આસ્થાને ઠેસ પહોંચી છે. હાર્દિક પટેલ, News 18 ગુજરાતી, શામળાજી, અરવલ્લી.